ગાંધીનગરમાં આજે ચૂંટણી સમિતિની મોટી બેઠક જે છે તે મળવા જઈ રહી છે। તબક્કાવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામ એ જાહેર કરવામાં આવશે। ચૂંટણી સમિતિની બેઠકની અંદર રોજે રોજ સમય અંતરે ઉમેદવારોના નામની જાહેરાત થશે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર આ 6 મહાનગરપાલિકાની અંદર આજના દિવસ દરમિયાન ઉમેદવાર જાહેર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જે ઉમેદવારે ભાજપની અંદર દાવેદારી કરી છે, ચૂંટણી લડવા માટે ઈચ્છુક છે, તેમના માટે આવનારા 48 થી 72 કલાક ખૂબ મહત્વના છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષો એટલે કે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લિસ્ટો જાહેર કરી દીધા છે, પરંતુ એ વચ્ચે ભારતીય જનતા પાર્ટીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરમાં આજે ચૂંટણી સમિતિની મોટી બેઠક જે છે તે મળવા જઈ રહી છે। બેઠકોમાં ઉમેદવારોના નામ પર આખરી મહોર જે છે તે પણ આજે લાગી શકે છે। તબક્કાવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામ એ જાહેર કરવામાં આવશે। ભાજપની ચૂંટણી સમિતિની આગામી 3 દિવસમાં મોટી બેઠકો જે છે તે પણ મળવા જઈ રહી છે। ગુજરાત ભાજપને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગાંધીનગરમાં આજે ચૂંટણી સમિતિની મોટી બેઠક જે છે તે મળવા જઈ રહી છે। આ બેઠકોમાં લગભગ જે છે તે બધા લોકો હાજર રહેવાના છે અને જે નામો છે, જે લિસ્ટ બનાવવામાં આવ્યું છે તે નામો પર આખરી મહોર જે છે તે પણ લાગી શકે તે પ્રકારની વાત હાલ સામે આવી રહી છે। ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના પક્ષોના જે ઉમેદવારો છે તેના નામો ધીમે ધીમે એક બે લિસ્ટો જે છે તે જાહેર કરતી જોવા મળી છે। ગઈકાલે મોડી રાત્રે કોંગ્રેસનું જે છે તે લિસ્ટ સામે આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં જે ચહેરાઓ જે છે તેમને એ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ત્યારે હવે જોવાનું એ છે કે ભારતીય જનતા પાર્ટી કે જેઓ કયા એવા ઉમેદવારને, કયા એવા ચહેરાને મેદાને ઉતારે છે કે જે આ ટક્કર જે છે તે સામેના પક્ષને આપી શકે તે પ્રકારની વાત પ્રદીપ મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાયા છે। પ્રદીપ, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ પક્ષોની તડામાર તૈયારીઓ જોવા મળી, ભાજપ એ થોડા ક્ષણોની અંદર હવે કદાચ નામ ડિક્લેર કરે તેવી સંભાવના, પરંતુ આપ અને કોંગ્રેસે નામ ડિક્લેર કરવાની શરૂઆત કરી દીધી। બિલકુલ ભાવિક, ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની આજે એક બેઠક મળવાની છે ને સતત આજથી 3 દિવસ બેઠક મળશે। આજે પહેલો દિવસ, આવતીકાલે બીજો અને પછી 3 દિવસ એટલે કે સોમ, મંગળ અને બુધ આ 3 દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠકો મળશે। આ ચૂંટણી સમિતિની બેઠકની અંદર રોજે રોજ સમય અંતરે ઉમેદવારોના નામની જાહેરાત થશે। એટલે કે આજે સાંજ સુધીની અંદર ઉમેદવારોની લગભગ પહેલી યાદી જાહેર થાય અને પહેલી યાદીની અંદર મહાનગરપાલિકાઓના ઉમેદવારોના નામ કદાચિત ભાજપે નક્કી કરી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। નગરપાલિકાઓની જે વાત કરવામાં આવી રહી છે, મહાનગરપાલિકાની જે સાથે તાલુકા અને જિલ્લા પંચાયત એ તબક્કાવાર આવતીકાલે અને પરમ દિવસે થાય। સૌથી પહેલી યાદી જો જાહેર કરવાની વાત આવે સંભવતઃ તો જૂની 6 મહાનગરપાલિકા, જેમાં 6 માંથી 5 જગ્યા ઉપરની ચૂંટણી એટલે કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર આ 6 મહાનગરપાલિકાની અંદર આજના દિવસ દરમિયાન ઉમેદવાર જાહેર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આવતીકાલેથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની અંદર ઉમેદવાર સંભવતઃ જાહેર થાય તેવી શક્યતા છે અને સાથે જ અંતિમ દિવસે ભાજપ એ નવી બનેલી મહાનગરપાલિકાની અંદર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ આજે એ પૂરેપૂરી સંભવતઃ શક્યતા એટલા માટે મહાનગરપાલિકાની વાત કરવામાં આવી રહી છે કેમ કે મહાનગરપાલિકામાં બંને વિપક્ષી રાજકીય પાર્ટી એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર 48 વોર્ડમાંથી મોટા ભાગના વોર્ડની અંદર કોંગ્રેસે પોતાના ઉમેદવાર મેદાને ઉતાર્યા છે। સુરતની અંદર પણ કોંગ્રેસે પોતાના ઉમેદવારો મેદાને ઉતારી દીધા છે। રાજકોટની અંદર પણ કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે। આ તરફ વાત કરવામાં આવે આમ આદમી પાર્ટી તો તેમને પણ 3 થી 4 જેટલી તેમની લિસ્ટ જે છે તે બહાર પાડી દેવામાં આવ્યું છે। સામે ભારતીય જનતા પાર્ટીની એક પણ યાદી હજી સુધી નથી આવી, પરંતુ આજે સાંજે ભાજપ
6 મહાનગરપાલિકામાંથી મોટા ભાગની મહાનગરપાલિકાઓની અંદરની યાદીઓ જાહેર કરે તેવી સંભવત શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે આજે ચૂંટણી સમિતિની પહેલી બેઠક મળવા જઈ રહી છે. આ પહેલી બેઠક મળ્યા બાદ યાદીઓ જાહેર થાય તેવી સંભાવના છે. ત્યારબાદ આવતીકાલે અને પરમ દિવસે સ્ટેપ બાય સ્ટેપ ભાજપ તેમના ઉમેદવારોની નામની યાદી જાહેર કરશે. જે ઉમેદવારે ભાજપની અંદર દાવેદારી કરી છે, ચૂંટણી લડવા માટે ઈચ્છુક છે, તેમના માટે આવનારા 48 થી 72 કલાક ખૂબ મહત્વના છે, કેમ કે તેમનું નામ યાદીની અંદર છે કે નહીં તે હવે આવનારા 48 કલાક 72 કલાક બતાવશે. ભાવિક પ્રદીપ, અહીંયા એ પણ છે કે જે રીતે આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઉતાર્યા છે મેદાને, કોંગ્રેસે પહેલું લિસ્ટ ગઈકાલે જ્યારે જાહેર કર્યું છે, મહિલાઓને ખાસ કરીને પ્રાધાન્ય બંને પક્ષોએ આપ્યા છે, તો ભારતીય જનતા પાર્ટીમાં પણ શું લાગે છે, મહિલાઓને એટલું જ પ્રાધાન્ય આપવામાં આવશે? બિલકુલ ભાવિક, ભૂતકાળની અંદર પણ ભાજપે જ્યારે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, સંભાવના એ મહાનગરપાલિકાની અંદર હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, આ ચૂંટણીઓની અંદર સંભવતઃ રેશિયો એ મહિલાનો પણ રાખવામાં આવે છે. ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે ચૂંટણી પંચે જે મહિલાઓનું રિઝર્વેશન જે રાખ્યું છે કે અમદાવાદ જેવી મહાનગરપાલિકાઓ જે 15 છે, ટોટલ નવી થઈ અને નવી અને જૂની 15 મહાનગરપાલિકાઓ છે, જેમાં એક વોર્ડની અંદર 2 મહિલા ઉમેદવાર ફરજિયાત રાખવામાં આવે, એટલે કે 50% મહિલા 50% પુરુષનો રેશિયો જે છે તે જાળવવામાં આવ્યો છે. એટલે આ રેશિયા પ્રમાણે મહાનગરપાલિકાની અંદર ચૂંટણી થવાની છે, એટલે કે ભાજપ એક વોર્ડની અંદર 2 પુરુષ ઉમેદવાર 2 મહિલા ઉમેદવાર મેદાને ઉતારશે, એટલે 50% રેશિયો એ ભાજપનો પણ સામે છે, 50% કોંગ્રેસે જ્યારે મેદાને ઉતાર્યા છે. તો આ એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે કે જ્યાં લોકોના પ્રાથમિક મુદ્દાઓ, પાણી, રસ્તા, ગટરના એ સુવિધાઓ, તેને લઈને આ ચૂંટણી જે છે તે યોજાનાર છે. અને આ જ ચૂંટણીની અંદર હવે રસાકસીનો જંગ જે છે તે જામી ચૂક્યો છે. ભાજપ માટે, ભાજપની અંદરથી જેને દાવેદારી કરી છે એ દાવેદારોને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર ભાવિક આજે એ કે આજના દિવસની અંદર ભાજપે પોતાની યાદી એક બાદ એક જાહેર કરવાની શરૂઆત કરશે. બિલકુલ બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.